આજની ધર્મકથા. પ્રણામ. ધર્મકથા અંતર્ગત હેમરાજ શેઠ અને એમના મિત્ર શેરશાહ, એ બંનેનો જે એક બહુ નાનકડો સમયગાળો આ દેશની અંદરમાં, આ દેશના રાજકારણમાં વીત્યો, કે જેની નોંધ બહુ અલગ રીતે લેવાની છે અથવા નથી લેવાની, એને ઉજાગર કરવાનો આપણે એક પ્રયાસ કરીએ છીએ. 2-4 દિવસ પહેલાં આવી વાત થઈ હતી કે આપણે અત્યારે ઓનલાઈન સર્ફ કરીએ અને વિક્રમાદિત્ય હેમુ અથવા હેમરાજ ટાઈપ કરીએ તો હેમુનો જે વિકિપીડિયાની અંદરમાં આખો આર્ટિકલ છે એમાં એને એક બ્રાહ્મણ તરીકે દર્શાવવામાં આવ્યો છે. આની પહેલાં પણ આપણે આ વસ્તુની વાત થઈ હતી જ્યારે સમ્રાટ સંપ્રતિનું લેતા હતા ત્યારે ચરિત્ર, કે સમ્રાટ અશોક પાછળથી ચોક્કસપણે બૌદ્ધ ધર્મી હતો, પણ એ પૂર્વે જન્મે એ જૈન મતને માનનારો હતો. લગ્ન સુધી જૈન ધર્મને બહુ જ વ્યવસ્થિત રીતે માનનારા હતા. ઇવન પાછળથી પણ જૈન ધર્મ માટેનો સદભાવ, જૈન ધર્મ માટેની એમની સંરચનાઓ, સ્તૂપો, આ બધું ઘણું બધું બનાવ્યું હતું. પણ આપણે એ દિશામાં બહુ અધૂરા રહ્યા. ક્યારેક ખરેખર એવું લાગે કે આપણી આગળ આપણું યુવાધન, આપણી પ્રજા આટલું બધું નેટ વાપરતી હશે, સમૃદ્ધ પ્રજા છીએ આપણે, આપણને બધાને આવો વિચાર કેમ નહીં આવતો હોય કે ચાલો આપણે આપણા જૈન ધર્મ માટે કોઈ નવું ઊભું કરવાની વાત નથી. જૈન ધર્મનું જે જૂનું આપણા વડવાઓ કરી ગયા છે, કમસે કમ એને તો નેટ ઉપર એવી રીતે મૂકીએ કે જેના કારણે ભવિષ્યની અંદરમાં જે નેટ સેવી વર્ગ આવવાનો જ છે, આખી પ્રજા જનરેશન આવવાની છે, જે અત્યારથી ઓલરેડી સ્ટાર્ટ થયેલી છે, એને એક આલંબન રહે. આપણી પાસે આટલી બધી વિરાસતો છે, ખબર છે કે પુસ્તકો લગભગ હવે ઓછા લોકો વાંચે છે, તો એનો વિરોધ છે, પણ એનો વિકલ્પ આપવાનો કોઈને વિચાર નથી. આમ દરેક વસ્તુ માટે આપણે રાહ જોતા હોઈએ કે કોઈક બહુ મોટી વ્યક્તિ આવશે, બહુ મોટું આંદોલન જગાડશે, વર્ષો વીતી જશે, પછી એ કાળ ધર્મ પામી જશે, પછી આપણને રિયલાઇઝ થશે કે એ હોત તો કેટલું સારું થાત, જો એ હોત તો આવું પણ થયું હોત, આવું પણ થયું હોત. કેમ આવું? એક વ્યક્તિ જૈન કુળમાં જન્મેલો, એ કંઈક અલગ શક્તિ લઈને જન્મેલો છે. પુરુષ પ્રધાન ધર્મ છે. અહીંયા પુરુષને એક અપેક્ષાએ આત્મા ગણ્યો. જે ધર્મ આત્માની પ્રધાનતાવાળો હોય, એ ધર્મ આત્માની અનંત શક્તિની પ્રધાનતાવાળો પણ હોય. એ ધર્મ એવું શીખવાડતો જ હોવો જોઈએ કે ભાઈ તમારામાં અનંત શક્તિઓ પડેલી છે, ચાલો આપણે આપણા શાસન માટે એમાંની અનંત શક્તિમાંની કેટલીક શક્તિઓ એને વાપરીએ. દરેક વખતે પૈસા વાપરીને શાસન ભક્તિ થાય, સારું બોલીને શાસન ભક્તિ થાય, એવું કેમ? આત્માની સૂક્ષ્મની અનંત શક્તિમાંથી પણ કેટલીક શક્તિઓ વાપરી અને એ શક્તિઓ દ્વારા શાસન ચલાવવાની વાતો એ કેમ ન થાય? કેમ આપણે આવા બધા મહાપુરુષોના ચરિત્રોને ઓનલાઈન મૂકતા જઈએ, અલગ અલગ આર્ટિકલ્સ દ્વારા, અલગ અલગ જગ્યાઓએ આપણા તીર્થોનો ઇતિહાસ, આપણા વડવાઓનો ઇતિહાસ કેટલો જબરદસ્ત. આજે આપણે વિચાર કરવા બેસે કે સાવ વગર કારણે કોઈ પણ જાતના આશય વિના, એટલે મેજર આશય વિના ધર્મકથાઓ શરૂ કરી હતી કે એમ કોઈ મહાપુરુષોના ચરિત્રો લેશું. આજે 1200-1300 ધર્મકથા સુધી આપણે પહોંચ્યા અને હજી એવું લાગે કે આપણે તો એક ટીપુ પણ આપણે અડ્યા નથી છે જૈન શાસનના પૂર્વજોનું. તો આવી જબરદસ્ત પૂર્વજોની પરંપરા એને ભવિષ્યની પેઢી સુધી પહોંચાડવા માટેની આપણી મહેનત કેટલી, એ વિચારણા કરવા જેવી છે. ફક્ત વિરોધો કરવાથી કોઈનું પેટ ભરાવાનું નથી. વિકલ્પોને ઊભા કરવાથી અને વિકલ્પોની પાછળ મહેનત કરવાથી કદાચ કોઈકનું એ પેટ ભરાશે. છેવટે આપણું મન ભરાશે કે આપણે કંઈક તો કર્યું, ફક્ત વિરોધ ન કર્યો. આવું કંઈક ઊભું થાય તો એ બહુ આવશ્યક અને બહુ જ આવકાર્ય પણ લાગે છે. આવા યુવાનો, આવા વ્યક્તિઓએ આગળ આવવું જોઈએ અને કોઈ પણ નેતૃત્વ વિના પણ આપણે કેમ આ કાર્યમાં આગળ ન વધીએ? બધા ભેગા થયા અને બધા જ નેતા, આવું પણ થઈ શકે શરૂઆતમાં તો. આવું વિચારાય. આપણે આપણી મૂળ વાત પર આવીએ. શેરશાહે સરસ મજાની બધી ઘોષણાઓ શરૂ કરી. અંતે હેમરાજ શેઠ તરફ આગળ વધ્યા અને હેમરાજ શેઠને ઊભા કર્યા
આટલી મોટી બંગાળના સરતાજ થવાની ઘટનામાં એમણે બધાની વચ્ચે હેમરાજ શેઠને આખો શ્રેય આપ્યો કે આખી જે ઘટનાઓ થઈ છે, જે પરાક્રમો થયા છે, એના મૂળમાં જો કોઈ વ્યક્તિ હોય, શહેનશાહ પણ જેના ઋણની નીચે દબાયેલો હોય, એવો વાણિયો આ હેમરાજ. એમણે બહુ સરસ રીતે હેમરાજ શેઠને આવકાર્યા કે યુદ્ધના દિવસે જે તમને સહાય કરે એ વ્યક્તિને આખી પૃથ્વી પણ આપી દઈએ તો પણ ઓછી છે. બસ આ ન્યાય જેણે યુદ્ધના દિવસે, યુદ્ધના પહેલાંના દિવસે ને યુદ્ધના પછીના દિવસે જે વ્યક્તિ જ સર્વત્ર હતો, એવા વ્યક્તિને હું આ મારી જીત, મારું આ રાજ્ય, મારી આ રાજગાદી બધું હું સમર્પિત કરું છું. અને હવે હેમરાજ તરફ લોકોની મીટ મંડાણી. હેમરાજ શેઠ શું બોલે છે એમના વક્તવ્ય માટે લોકો હવે થોડા અધીરા બન્યા. જૈન મતથી જેનું મન વાસિત થયું છે, જેના પર્યાયની અંદરમાં પરમાત્માના શાસનની રક્ષા માટે યુદ્ધ કરવાનું આવ્યું હોય એ વસ્તુ અલગ છે, પરંતુ જેનો મૂળભૂત પર્યાય એ ઓલો ટેમ્પરરી પર્યાય જેવો પૂરો થઈ જાય એવું તરત જ બહાર ડોક્યું કરીને આવી જાય એવો જૈન મતનો પર્યાય જેના મનમાં બેઠેલો હતો એવો આ વાણિયો હતો. એમણે બહુ સરસ રીતે વાત કરી કે મારે ફક્ત એટલું કહેવું છે કે આ રાજા, નવા રાજા અને આ પ્રજામાં પ્રગટેલું નવું જોમ, આ બંને દ્વારા આ દેશની અંદરમાં ઇમારતો, બાગ બગીચાઓ, મંદિરો, મહેલો, ફુવારા, જળાશયો વગેરેની રચનાઓ કરો. આ દેશને મુગલોએ જે ખંડેર જેવો બનાવી નાખ્યો હતો આપણી પોતાની સંસ્કૃતિથી, એ ખંડેરને સજીવન કરવા માટે આ રાજગાદી છે. આજે તોપોની દુનિયાની અંદરમાં વિચાર કરવા જઈએ તો આ મુગલો જે તોપો લાવ્યા એના કારણે આપણા કેટલા બધા કિલ્લાઓ ધરાશાયી થઈ ગયા. તો એનો અર્થ એ છે કે આપણા કિલ્લાઓને વધુ મજબૂત કરવા માટેની અત્યારે આવશ્યકતા છે. એને નવેસરથી પોલાદ જેવા બનાવવા જોઈએ. અને જે રીતે આ પહાડ પરના કિલ્લાઓને મજબૂત બનાવવા જોઈએ, એવી જ રીતે આ દેશમાં વસતા લોકોના મનને પણ પોલાદ જેવા મજબૂત બનાવવા જોઈએ. અને એ કામની અંદરમાં તમારા સૌનો સાથ મળે એ બહુ આવશ્યક છે. કારણ કે હું એવું સ્પષ્ટપણે માનું છું કે સાચી શહેનશાહત એ આદર્શ રાષ્ટ્રનું સર્જન કરવામાં છે. અને એની માટે જ આ રાષ્ટ્ર ઉપર, આ રાજગાદી ઉપર આપણે બેસવાની વાત છે. બાકી કોઈ સામ્રાજ્ય, ચક્રવર્તીપણું, રાજાપણું એ તો આમ પણ શાશ્વત રીતે કોઈનું ક્યાં ટક્યું છે અને કોઈને ક્યાં પ્રાપ્ત થયું છે, થવાનું પણ નથી. બસ એકમાત્ર ઈશ્વરની સત્તા એ ઉજાગર બને એવી રાજ્ય સત્તા, રાજ્યગાદી આપણને પ્રાપ્ત થાય, આવું આપણે ઈચ્છીએ અને આવું જ આપણે પ્રયાસની દિશા પકડીએ. બહુ ટૂંકામાં એમણે પોતાનું વક્તવ્ય પૂરું કર્યું. આખી સભા અચંબો પામતી હતી કે આ કેવી બહાદુરી છે, આ કેવી નમ્રતા છે, આ કેવું સંયોજન, કેવું કોમ્બિનેશન છે કે જેની અંદરમાં આટલું બધું પરાક્રમ કરવા છતાં પણ વૈરાગ્યની વાતો છે. આટલી બધી પ્રસિદ્ધિ પામ્યા છતાં પણ ક્યાંય ખોવાઈ જવાની, પોતે ધરવાઈ જવાની વાતો છે. અને આવું ફક્ત ને ફક્ત સર્વજ્ઞનું શાસન જ આપી શકે. ઇતરોનું એક પણ શાસન આ બંને વિરોધી વસ્તુઓને ભેગી એક વ્યક્તિમાં, એક મનમાં, એક પર્યાયમાં ન રાખી શકે. કારણ કે વ્યવહાર અને નિશ્ચય, આ બંનેઓની ભેટ, આ બંનેઓનો સમન્વય આ જગતની અંદરમાં ફક્ત એક જ વ્યક્તિએ આપ્યો છે, એ છે તીર્થંકરો. હેમરાજ શેઠનું જીવન એ આપણને જણાવે છે કે એક જૈનત્વને પામેલો વ્યક્તિ એ કેટલો બધો પર્યાયવાદી હોય, પર્યાયને ન્યાય આપનારો હોય, પર્યાયનું ઔચિત્ય સાચવનારો હોય. આપણે તો સાવ નાના પ્રસંગની અંદરમાં લેવાઈ જઈએ, ક્યાંક ગુસ્સે થઈ જઈએ તો એ પર્યાયને એટલો લાંબો ટકાવી રાખીએ કે એની માટે વેર ઊભો કરી લઈએ. આપણા જીવનની અંદરમાં કોઈ જાતની પર્યાય બુદ્ધિ કેળવવાની વાત જ નહીં. દ્રવ્ય, ગુણ, પર્યાય આ ત્રણના ભેદ સમજવાની પણ વાત નહીં. બસ એ જ ટોળાની જેમ જીવવાની વાત.
આમાં ભવાંતરમાં આપણને લોકોત્તર શાસન મળે એવી કોઈ પાત્રતા ક્યાં થવાની? અને જ્યાં સુધી આપણે આ બાહ્ય સંસાર છે, બાહ્ય જીવન છે, એને પણ ઊંડાણમાં જવા વિચારતા નથી, તો આ જીવની અંદરમાં રહેલું જે ઊંડાણ છે આત્માનું, ત્યાં તો આપણે કયા ભવે આગળ વધશું એ પ્રશ્ન થશે. અને જો એ જ નથી આવતું તો મનુષ્યપણું પામીને આપણે મેળવ્યું શું? એ બહુ મોટો પ્રશ્ન લઈને આપણે વિદાય પામશું જગતમાંથી. અહીંયા હેમરાજ શેઠનું વક્તવ્ય પૂર્ણ થયું. લોકોએ મોડી રાત સુધી આતશબાજી, મહેફિલો આ બધું જમાવ્યું. બધા આનંદમાં હતા. અને હવે રાજા પોતાના મહેલમાં ગયા. એ મહેલમાં ગયા એવું તરત જ જે ચારો તરફનો બંદોબસ્ત વગેરે હતું એ બધું જોયું. એમનો ઓરડો શયનખંડનો એ પણ સુસજ્જ કરવામાં આવ્યો હતો. દૂર દૂર સુધી ઓરડામાંથી જોતા મેદાન, ખેતરો, સરિતાના વહેતા રૂપેરી જળ આ બધું દ્રષ્ટિગોચર થાય એવું એક સુંદર મજાનો અલાયદો એ મહેલની અંદરમાં જરીકામના પડદા અને એક રાજમહેલને છાજે એવી સંરચના. અને એની અંદરમાં જ સુલતાન શેરખાન અંદર પ્રવેશ્યા. માથા પરથી તાજ ઉતાર્યો, જરિયનનો જામો ઉતાર્યો અને અચાનક જ બે વ્યક્તિઓ આવ્યા. બાદશાહને એમણે નમન કર્યા અને એમણે એમ કીધું કે આપની માટે અમે એક ભેટ લાવ્યા છીએ. એવી ભેટ કે જે આજની રાજગાદી મળ્યા પછીથી સૌથી વધુ કિંમતી ગણાશે. એક પ્રજાજન, એક સૈનિક તરીકે અમે આપેલી સર્વશ્રેષ્ઠ ભેટ અમે આને ગણી શકશું એવી ભેટ અમારે તમને આપવી છે. અને શેરશાહ બહુ જ સામાન્યથી બહુ નજીકના સૈનિકો છે એટલે એ લોકોને કહે છે કે આપો, તમારે જે ભેટ આપવી છે હું એની ચોક્કસપણે રાહ જોઈ રહ્યો છું. આપો તમારી ભેટને, એ મારી માટે પણ યાદગાર બનશે. અને એ લોકો પાછળથી બે દાસીઓની સાથે બુરખામાં છુપાયેલી કોઈ એક સ્ત્રીને લઈ આવ્યા. સ્ત્રી સુંદર હતી. જે બુરખો હતો એ આરપાર જોઈ શકાય એવા પડદાવાળો હતો. સ્પષ્ટપણે ખ્યાલ આવતો હતો કે જે સ્ત્રી આવી રહી છે એના મોઢા પર કેટલીક ગ્લાની દેખાય છે. સુલતાન જોઈ રહ્યા છે અને રાહ જોઈ રહ્યા છે એ કે હવે આમનો પરિચય અપાશે. અને ત્યાં જે વ્યક્તિઓ આવ્યા હતા એ બંને બોલ્યા કે પરવરદિગાર, આ ખૂબસૂરતીનો ખજાનો આપની માટે બક્સરના રણ મેદાન પરથી અમે લાવ્યા છે. શેરશાહ આશ્ચર્યથી પૂછે છે કે કોઈ મોગલની ઓરત છે? અને એમણે એમ કીધું કે હાજી, આગ્રાના બાદશાહ હુમાયુની બેગમ એની પત્ની છે. આપના માટે, અમીર ઉમરાવો માટે આ ભેટને બહુ જતનથી અમે અહીંયા લાવ્યા છે. કોઈને જાણમાં નથી. જ્યારે આખું તારાજીનું દ્રશ્ય સર્જાયું હતું, હુમાયુ પોતે ભાગી ગયો હતો, ત્યારે અમે લોકોએ હુમાયુને પકડવા માટે જ્યારે ત્યાં જદ્દોજદ્દ મહેનત કરતા હતા એ સમયે એને બાજુમાં એનું અંતેપુરની રાણીઓમાંથી આ એક એની પટરાણી જે કહી શકાય એવી રાણીને અમે પકડીને લઈ આવ્યા કે અમે શેરશાહને આ અર્પણ કરશું અને શેરશાહ ખૂબ ખુશ થઈ જશે. શેરશાહ તરત કહે છે, શાબાશ, તમે રણ મેદાન પરથી અજબ વસ્તુ હાંસલ કરી છે. એક કામ કરો, તમે જેટલા લોકો આ લઈ આવ્યા છો ને એ બધા લોકો અહીંયા ભેગા થાઓ. બધાને એવું લાગ્યું કે શેરશાહ હવે તો બહુ જ આનંદથી બધાને વખાણશે, એ લોકોનો આભાર માનશે અને આ બેગમને સ્વીકારી અને પોતે જે ભૌતિક સુખ મેળવવા છે તે મેળવશે, પણ આપણે બહુ જ આ સમ્રાટના નજીકના થઈ જશું, લાડકા થઈ જશું. બધા ગયા. બહાર જે લોકો ઊભા હતા કે જે લોકો આ કાર્યમાં સામેલ હતા એ બધાને એકસાથે લઈ આવ્યા. શેરશાહની સામે બધા પ્રસન્ન વદને ઊભા છે, સાંભળવા તલપાપડ છે કે હવે શેરશાહ એ લોકોના વખાણ કરશે, એ લોકોને ઇનામ આપશે. અને ત્યાં જ બધાની હાજરીની અંદરમાં શેરશાહ જે પેલી નકાબપોશ સ્ત્રી ઊભી છે એને કહે છે કે બેન, ધ્રુજીશ નહીં. શેરશાહ શરાબની જેમ પરાઈ ઓરતોને પણ સ્પર્શ કરવા માટે નાલાયક સમજે છે પોતાને.
હું જાણું છું કે ખૂબસૂરતી બહુ બુરી બલા છે, પણ તને જો કોઈએ સતાવ્યું હોય, આમાંના એક પણ વ્યક્તિએ તને સતાવ્યું હોય, તો ફક્ત તું એક આંગળીના ઇશારે મને જણાવ. પેલી સ્ત્રીનો ધ્રુજારો બંધ થયો, પણ હજી એનું મન સમજવા તૈયાર નહોતું, સ્વીકારવા તૈયાર નહોતું કે એ જે સાંભળે છે એ ખરેખર સત્ય છે. બધાનું આશ્ચર્ય ચાલે છે કે આ શેરશાહ શું કરી રહ્યો છે, શું બોલી રહ્યો છે. અને ત્યારે શેરશાહ ફોડ પાડે છે કે બાદશાહ હુમાયુ ભલે મારો દુશ્મન હોય, પણ એના બીવી અને બચ્ચા એ મારા દુશ્મન નથી. ઔરત, એક નિરાધાર સ્ત્રી એ શેરશાહનું સંરક્ષણ પામનાર તત્વ છે. ગાય અને બકરી બંને એક આરે પાણી પીએ એ અમારો આદર્શ છે, તો પછી ગાયની કતલ એ આપણા હાથેથી થાય એ કઈ રીતે શક્ય છે? બેગમ સાહેબ, આ ઘર તમારા ભાઈનું સમજજો. આવતીકાલે સવારે શાહી સવારો તમને આગ્રા સુધી બહુ જ સંરક્ષિત રીતે તમને પહોંચાડશે, બહુ માનભેર. અને આજની રાત તમે આ ખંડની અંદરમાં આરામ કરો. અને એમ કહી અને પોતે નીકળવા માટે બહાર નીકળે છે. બધા જ વ્યક્તિઓ સ્તબ્ધ થઈને, પૂતળા થઈને ઊભા છે. નજીકનો એક વ્યક્તિ હતો, એ તરત પૂછે છે કે આલમપના આવું કેમ? શહેનશાહ એટલે તો વિલાસી હોય, બાદશાહ એટલે બે જાતનો આદમી હોય. એના હાથીના દાંતની જેવી સ્થિતિ હોય, બહાર દેખાડે અલગ અને એની જીવ પોતાની વ્યક્તિગત જિંદગી અલગ હોય. એક તરફ તમે સલ્તનત અપનાવો અને બીજી તરફ મદહોશ કરનારી આવી સુંદરતા, એનો એશ માણો, એ જ તો બાદશાહત છે. અને સુલતાન બહુ જ વ્યવસ્થિત રીતે એ લોકોને સમજાવે છે કે આ રાજકાજનો પહાડ પહેલેથી કાળો હતો, પણ તમારા જેવા વ્યક્તિઓની વિચારધારાના ધુમ્મસથી એ વધારે કાળો બનશે. હું નાનપણથી એવા વ્યક્તિઓ સાથે રહ્યો છું કે જે વ્યક્તિઓ આ આર્ય દેશની મિલકત હતા, આર્ય દેશની વિચારધારાના મિલકત હતા. એ વ્યક્તિઓ પાસેથી હું શીખ્યો છું, સમજ્યો છું કે એક સ્ત્રી માટે તો આખાને આખા રાજ્યની નહીં, રાજ્યના તરીક પ્રજાજનોની બલિ ચડાવવાની પણ તૈયારી લોકો રાખતા. સ્ત્રીનું ચરિત્ર, સ્ત્રીનું શિયળ એ આ રાષ્ટ્ર માટે સર્વોપરી ઘટના હતી. પ્રાણ કરતાં પણ વધુ મહત્ત્વની કોઈ ઘટના જો આ રાષ્ટ્ર માટે કોઈ છે તો એ છે અહીંયાની સ્ત્રીઓનું શિયળ. આ આપણા મોગલોની આવેલા મોગલોની તાસીર હતી કે એમની માટે સ્ત્રી એ ફક્ત અને ફક્ત એક ભોગનું સાધન હતું. આપણે એવા રાષ્ટ્રનું નિર્માણ કરવું છે કે જેમાં સ્ત્રી એ ભોગનું સાધન ન હોય, સ્ત્રી એ બહુમાનનું સાધન હોય. જેમાં સ્ત્રીને ભોગવવા માટે ફક્ત એક વસ્તુ તરીકે એની હારે વ્યવહાર ન કરાય, જેમાં સ્ત્રીની સાથે એની ગરિમા જળવાય, એનું માન જળવાય, એનો રુતબો જળવાય, એને સંરક્ષણ મળે, એને એક પ્રકારની અંદરમાં હૂંફ મળે, એવું વર્તન થાય એવો આ દેશ છે. અને એવા દેશને ફરીથી આપણે નવસર્જિત કરવાનો છે. મારો મિત્ર હિમરાજ હંમેશા આવું કહેતો કે જે માણસ એક સ્ત્રીને માનભરી નજરથી નથી જોઈ શકતો, એ જગતમાં ક્યારેય પણ કોઈનું માન મેળવવા માટે લાયક નથી હોતો. જાહેર કરી દો આખા રાજ્યની અંદરમાં કે શહેનશાહ હરેક ઔરતને નેક નજરથી નિરખવાનો છે. એની જે જવાની છે ને એ એક દિવસ જવાની છે, એ માખણ જેવી છે, જેને જરાક આયુષ્યનો તાપ લાગશે એટલે પીગળી જવાની છે. એટલે તમે પણ હવે વિચાર કરો, મૃત્યુ અવશ્ય છે. આજે જો તમે મને માર્ગ જે બતાવો છો, જો એ માર્ગે હું જાઉં તો પણ મારી માટે કફન તૈયાર છે. અને મારા મિત્રએ જે મને વાત કરી છે એ રસ્તે હું જાઉં તો પણ મારી માટે કફન તૈયાર છે. પણ એક પ્રશ્ન વિચારજો કે જો તમારા ગયેલા માર્ગે હું જઈશ તો મારી ખાક પર ધૂળ નાખનારા માણસો એ હકીકતની અંદરમાં ફક્ત ધૂળ વેરશે. પણ જો મારા મિત્રએ કીધેલા માર્ગ પર હું ચાલીશ, હું અલ્લાહે જે કીધું છે એવા નેક માર્ગ ઉપર ચાલીશ, તો મારી ખાકમાં ધૂળ મેળવવા એ બહુ મોટા મોટા મહાપુરુષો નહીં, આ જગતના દેવો પણ આવશે. ફિલસૂફીભરી વાતો અને બધાને કહે છે કે તમે આ પાપનું પ્રાયશ્ચિત કરજો, થોડા પાછા વળજો. તમને જે શાહી ઇનામની ઈચ્છા છે ને એ ઇનામ ચોક્કસ મળશે, પણ એની માટે હવે મનને બરોબર તૈયાર કરજો કે આજ પછી એક પણ સ્ત્રી માટે તમારી નજર ક્યારેય નબળી ન થાય.
તમારું મન ક્યારેક કુવિચારમાં ના પડે. કોઈકને લાગતું હશે કે આપણે હેમરાજ શેઠ ને શેરશાહ ને આ બધા વિધર્મીઓની વાતો કેમ આટલી બધી ચગાવીને કરીએ છીએ, કેમ એમના યુદ્ધની વાતોને ધર્મકથા ગણીએ છીએ. આ કારણો છે કે એમના યુદ્ધ એ પણ ધર્મ માટે હતા. એમના યુદ્ધ પછીની પૂર્વ ભૂમિકા, પશ્ચાત ભૂમિકા, આ બધી ભૂમિકાઓ એ પણ ધર્મ માટે હતી. અને આપણા જીવન આજે એવા છે કે આપણો ધર્મ પણ ધર્મ માટે છે કે નહીં એ પ્રશ્ન છે. આ બધી વાતો એ ફક્ત આપણને શુરાતન ચલાવે એવું નહીં, એ આપણું ચરિત્રનું ઘડતર કરે. રાજા કેવા હોવા જોઈએ, નેતા કેવા હોવા જોઈએ, ઘરના મોભી કેવા હોવા જોઈએ, આપણી યુવા પેઢીના વ્યક્તિઓ કેવા હોવા જોઈએ. સ્ત્રીના માન વગર એક પણ રાષ્ટ્ર આજ સુધી ક્યારેય પણ લાંબુ ટકી શક્યું નથી, ઊંચું ઉઠી શક્યું નથી. આ રાષ્ટ્ર આજે જે ગરતામાં જઈ રહ્યું છે એ ગરતાથી અટકાવવાની જવાબદારી એ કોઈ મંત્રી, પ્રધાનમંત્રી કે રાષ્ટ્રપતિની નહીં, આ રાષ્ટ્રના દરેક વ્યક્તિની છે. બસ આપણે એ જવાબદારી નિભાવીએ. હેમરાજ શેઠ અને જૈન શાસન જે રીતે એક સ્ત્રીનું માન આપવા માટેની, એના શિયળ માટેની વિચારધારા રાખે છે, એ વિચારધારાથી આપણા મન અને આ રાષ્ટ્રના તમામ વ્યક્તિઓના મન આવરજીત થાય એવી શુભ મંગલ કામના સાથે જીનાજ્ઞા વિરુદ્ધ કંઈ પણ બોલાયું હોય તો મિચ્છામિ દુક્કડમ. જૈનમ જયતિ શાસન.